નમસ્કાર સદીદાસ, જય મા અમર, જય શ્રી કૃષ્ણ। ચાલો, આજે છે 24/7/2025 અને અત્યારે થઈ છે બપોર અને બપોરના પ્રસાદના દાતાઓ છે એ હરમડિયા ગામની નજીક એવું ઉમરાડી ગામથી મહેમાનો અત્યારે પ્રભુજીને પ્રસાદ અર્પણ કરવા માટે આવ્યા છે। હવે પ્રસાદમાં આજે શું છે, જેના નિમિત્તે પ્રસાદ અર્પણ કરવા માટે આવેલા છે એ આપણે મહેમાનો પાસેથી જાણશું। જો બધા પ્રભુજી છે એ પ્રસાદ લઈ રહ્યા છે। ખૂબ મોટી સંખ્યામાં પ્રભુજીની સંખ્યા પણ આપણે વધી ગઈ છે અને આ છે બધા મહેમાનો, આપણા સ્વયંસેવક ભાઈઓ। શું છે પ્રસાદમાં? મોહનથાળ, ખીચડી, રોટલી, શાક અને છાશ આજના પ્રસાદનું મેનુ છે। શું નામ તમારું? મહેશભાઈ કુરજીભાઈ વિરડિયા। મહેશભાઈ કુરજીભાઈ વિરડિયા, ગામ ઉમરાડી। તમારું નામ? રાજુભાઈ, ગામ ઉમરાડી। બેન તમારું? અસ્મિતાબેન વિરડિયા। તમારું? દીપાબેન મનોજભાઈ વિરડિયા। તમારું બેન? અમિત રસીલાબેન રાજુભાઈ। તમે ઉમરાડીથી જ? તમારું? રાજુભાઈ મોહનભાઈ સાવલિયા। કિશોરભાઈ। મજા આવી ને? સેવા કરવાના ધન દેવો પડે, અઘરું છે બહુ, આ કંઈ સહેલું નથી। આપણે વિડીયોમાં જોતા હોય 80% જ હોય, સાચું જે પાછળની જે હકીકત એ આખી અલગ હોય કેસમાં। તે તમે વિડીયો જોવો અમારા? જોવો જ છું, હું તો જોઉં છું, જતાબેનના વિડીયો તો જોઉં જ છું। કાંઈ વાંધો નહીં। અમરધામ આશ્રમ પર પ્રભુજીને પ્રસાદ અર્પણ કરવા માટે આવ્યા, કંઈ નિમિત્ત જ નથી, રાજી ખુશીથી કરવા આવ્યા હો ને? તમને ખબર હતી અહીંયા આશ્રમ આવી ગયો એમ? અમે આવ્યા હતા હમણાં, જોવા જ પાઈને આવ્યા હતા। ત્રીજી વાર છો, ખૂબ સરસ। જો આવા મહેમાનો છે એના સાથ સહકારથી અમરધામ આશ્રમ પર અત્યારે જે જીવો રહી રહ્યા છે, જેને પોતાના લોકોએ તરછોડી દીધા છે, એને કંઈક જીવન જીવવાની આશા જાગે છે। ખૂબ સારી વાત કહેવાય કે પોતાનો જીવનનો અમૂલ્ય ટાઈમ કાઢી અને અમરધામ આશ્રમ પર જે આશ્રય લઈ રહેલા પ્રભુજીઓ છે એને માટે સમય કાઢી અને આશ્રમ સુધી આવી અને પોતાના જાતે જ રસોઈ બનાવી અને પ્રેમ ભાવથી પ્રભુજીને અર્પણ કરે છે। તો એ અત્યારે તો આ ભાગદોડવાળી જિંદગીમાં સમય કાઢવો એ ખૂબ મુશ્કેલ છે। એટલે જે લોકો અમરધામ આશ્રમ પર સેવા માટે આવતા હોય છે, બધા સેવાના સોલ્જરો છે, મહેમાનો છે કે જે પ્રભુજીને અર્પણ કરે છે પ્રસાદ, એ બધાનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ બધાને। જાજા ગઈને જય મા અમર, સદીદાસ।